બે સંખ્યાનો સરવાળો જે 23/2 છે અને તફાવત છે 7/2 છે. તો એ સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ? હાલો નાની છે. અને બીજો એક પ્રશ્ન પૂછી લઉં, મોટી સંખ્યા કેટલી? બરાબર છે. હાલો સૌથી પહેલું બે સંખ્યા, માની લો પહેલી સંખ્યા x છે, કાયદેસર ધારીને દાખલો ગણો એટલે લખવું પડે. ધારો કે પહેલી સંખ્યા x છે, મોટી સંખ્યા, અને નાની સંખ્યા કોણ છે? y છે. બરાબર. આ લખી નાખીએ. હાલો ધારો કે મોટી સંખ્યા કોણ છે? મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. હવે સરવાળો કરો એટલે x + y બરાબર 23/2 કરવા હોય તો વાંધો નહીં. 23/2 કરો એટલે કેટલા આવશે? 11.5. અને x - y તફાવત કીધો છે ને, તો હંમેશા મોટામાંથી નાનું. 7/2 એટલે 3.5. લોકની રીતે કરો એટલે આ બે ગયા. અહીંયા મળ્યું 2x. અને સરવાળો કરો એટલે 11, 12, 13, 14 ને 15. તો x બરાબર મોટી સંખ્યા મળી 15 છે. બરાબર. 15/2. x બરાબર મળ્યા 7.5. આ મોટી સંખ્યા તમને મળી ગઈ. કેટલી? 7.5. હવે નાની સંખ્યા જોઈએ. નાની સંખ્યા એટલે કોણ છે? y. પહેલા સમીકરણમાં કિંમત મૂકો એટલે 7.5 + y બરાબર 11.5. y બરાબર કેટલા થશે સાહેબ? 11.5 છે. આ 7.5 કેવા છે? પ્લસ છે. આગળ આવશે આ બાજુ એટલે કેવા થઈ જશે? માઇનસ. 11 y બરાબર 11 માંથી 7 ગયા એટલે કેટલા બન્યા? 8. 11 માંથી 7 ગયા એટલે 4 મળશે. તો y ની કિંમત 4 થઈ ગઈ. એટલે નાની સંખ્યા કેટલી થશે? 4. હવે સાહેબ કાયદેસર દાખલો ગણ્યો. આ દાખલો કેવો ગણ્યો? કાયદેસર ગણ્યો. સાહેબ કાયદેસર દાખલો ગણ્યો. આવડી મોટી રીત થઈ. આપણે કાયદેસર નથી કરવું, ડાયરેક્ટ જવાબ જોઈએ છે. ડાયરેક્ટ જોજો. સરવાળો કેટલો હતો? 23/2 ને 23/2 એટલે 11.5. અને તફાવત કેટલો હતો? 7/2. 7/2 એટલે કેટલા? 3.5. હું બોલું નહીં, સાંભળજો. મોટી સંખ્યા જોઈએ છે. મોટી સંખ્યા. અને બીજું જોઈએ છે નાની સંખ્યા. ડાયરેક્ટ આવી પ્રકારની રકમ આપી ડાયરેક્ટ શોર્ટકટ. બરાબર છે. મોટી સંખ્યા જોઈએ છે. મોટી સંખ્યા જોતી તો આ બેનો સરવાળો કરવાનો. 11 ને 13, 14 ને 15. 15 ના અડધા. જવાબ આવ્યું 7.5. આ બેનો સરવાળો કરવાનો અને એના અડધા. અને નાની સંખ્યા જોતી હોય ને તો આ બેની બાદબાકી કરવાનો. 11 માંથી 3 જાય એટલે કેટલા આવે? 8. એના અડધા. જવાબ આવશે 4.